આજના જમાનામાં પેમેન્ટ કરવા માટે ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે, જેમ કે ઇન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ. આમાંથી જ એક તમને એટીએમનો ફ્રોડનો કેસ કેવી રીતે બને તે તમને કહેવા માગું છું. એટીએમ કાર્ડ તમારી પાસે હશે પણ તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થઈ જશે. મતલબ એટીએમ મશીન પર તમે નથી જતા તે છતાં બી તમારા એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થઈ જશે. આવો કેસ ઘણા બધા મેં જોયા છે. તો સૌપ્રથમ તમારે આવા કેસ થાય તો શું કરવાનું? સૌપ્રથમ તમારે તમારા બેંકમાં કસ્ટમર કેરમાં ફોન કરવાનો અને કમ્પ્લેન કરવાની કે મારે આ રીતની ફ્રોડ થયેલો છે. તો એ લોકો કમ્પ્લેન નંબર જે જનરેટ થશે એ તમને આપશે. તો આ કમ્પ્લેન નંબર તમારે લઈને તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જવાનું છે ને પોલીસ સ્ટેશનમાં ગઈને એક અરજી આપવાની છે. આ પ્રોસેસ પત્યા પછી તમારે તમારા હોમ બ્રાન્ચ, મતલબમાં તમારા ગામમાં હોય કે આજુબાજુ કોઈ પણ જગ્યાએ હોય, તમારી હોમ બ્રાન્ચ હોય, કોટકમાં હોય, મહિન્દ્રામાં હોય કે એચડીએફસીમાં, તમારી હોમ બ્રાન્ચમાં જવાનું. ત્યાં તમારે મેનેજરને વાત કરવાની કે મારે આ રીતનો ફ્રોડ થયેલો છે. હવે એટીએમ કાર્ડ એટલે કે દરેક બેંકવાળા એટીએમ કાર્ડ ઇસ્યુ તો કરે છે પણ તેમાં એક ઇન્સ્યોરન્સ બી હોય છે. તો આ ઇન્સ્યોરન્સ તમારા સાથે કોઈ ફ્રોડ થયેલો હોય તો બેંકવાળા તમને એ ઇન્સ્યોરન્સનું ફોર્મ આપશે. એ તમારે ફિલ કરવાનું રહેશે, બેંકમાં સબમિટ કરવાનું રહેશે. અને તમારે જો આ ફ્રોડ થયેલો તો એનું અત્યારે ઓનલાઈન સાયબર ક્રાઇમમાં બી તમે રજિસ્ટ્રેશન કરી શકો છો કે તમારી સાથે આ રીતનો ફ્રોડ થયેલો છે. અને આ એપ્લિકેશન આપ્યા પછી બેંકમાં વિધિન 6 મંથનો પ્રોસેસ રહી છે. બેંકવાળા ચેક કરશે કે કેવી રીતના ખરેખર ફ્રોડ થયેલો છે કે પછી ખરેખર ફ્રોડ નથી થયો. ને જો ખરેખર ફ્રોડ થયેલો હોય તો તમે જે ઇન્સ્યોરન્સનું ફોર્મ ભર્યું હશે તો વિધિન 6 મંથ તમારા એકાઉન્ટમાં પાછા પૈસા ક્રેડિટ થઈ જશે.